ચોમાસા અંગે અત્યારે ખૂબ જ નિરાશાજનક સમાચારો સામે આવ્યા છે। આગામી 5 દિવસમાં ચોમાસું એ આગળ નહીં વધે। ચોમાસું એ રોકાઈ ગયું છે, અલ નીનોથી પ્રભાવિત બન્યું છે। પશ્ચિમ ભારતમાં એક જગ્યાએ તે અટકી ગયું છે, જેના પાછળનું કારણ અલ નીનો માનવામાં આવે છે। 8 જૂનથી આ ચોમાસું એ આગળ નથી વધ્યું। દેશ હાલમાં 32% વરસાદની ઘટ છે। ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદની ઘટ અત્યારે વર્તાઈ રહી છે। પૂર્વ ભારતમાં પણ સ્થિતિ એ અનુકૂળ નથી। आप देखिए 8 से लेकर के 16 जून के बीच की है। तो इसके बाद आपने सही कहा कि प्रोग्रेस नहीं हुआ है। और ये जो वाइट एरिया से आप देख रहे हैं मुख्य रूप से गुजरात, महाराष्ट्र, जिसमें मुंबई भी शामिल है, वहाँ अभी तक पहुँचने में थोड़ा सा टाइम है, क्योंकि जो संभावनाएं बन रही हैं वो पूर्वी भारत में बन रही हैं। 4 से 5 दिनों में थोड़ा और हिस्सा जो बचा हुआ उड़ीसा का हिस्सा, उसमें से थोड़ा हिस्सा कवर हो सकता है, झारखंड का हिस्सा हो सकता है, बिहार का हो सकता है। परंतु पश्चिमी जो भाग है इसमें कवर होने में भी आपको वेट करने के अलावा और कोई रास्ता है नहीं। 15 जून तक की बात करें तो -32% भारत में डिफिशियंसी है। ज़्यादातर जो हमारे होमोजेनियस सब डिवीजन्स हैं उनमें अभी डिफिशियंसी बनी हुई, चाहे वो दक्षिण प्रादेशिक भारत हो, चाहे वो पूर्वोत्तर का भारत हो, चाहे मध्य का भारत हो, सब जगह डिफिशियंसी है, जिसमें गुजरात और महाराष्ट्र भी शामिल है। सिर्फ उत्तर पश्चिम भारत में जो है मानसून जो है बारिश ठीक है। અને આ બધા વચ્ચે ચોમાસાને લઈને એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે। જૂનમાં સામાન્યથી 25% વરસાદ એ ઓછો રહ્યો। પ્રશાંત મહાસાગરમાં અલ નીનો એ સક્રિય બન્યું છે। અલ નીનોને કારણે ચોમાસામાં વિક્ષેપ ઊભો થયો છે। ધીમી ગતિથી ચોમાસું એ અત્યારે આગળ વધી રહ્યું છે। ચોમાસાએ તેલંગાણા, ઓડિશા કવર કરી લીધું છે। બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં પણ ચોમાસું અત્યારે પહોંચી ગયું છે। ગુજરાતમાં ચોમાસાને લઈ અને હજુ પણ રાહ રાજ્યવાસીઓએ જોવી પડશે। ખેડૂતોએ હજુ પણ ચોમાસાને લઈને રાહ જોવી પડશે। ખેડૂત ભાઈઓ ચોમાસાની રાહમાં છે। ચોમાસું એ જીવનનો આધાર છે, પરંતુ અત્યારે હાલ વાયરો ફૂંકાઈ રહ્યો છે। રોહિણી નક્ષત્રના ત્રીજા ચરણમાં બગડ્યું છે, એટલે સામાન્ય રીતે પરંપરાગત જ્ઞાન પ્રમાણે વાયરો ફૂંકાય। હવે આ વાયરો ફૂંકાતા જ્યારે એમની પવનની ગતિ થોડી ઓછી થઈ જશે ત્યારે વરસાદની શરૂઆત થઈ જશે। પરંતુ તારીખ 17, 18, 19, 20માં હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહે છે। રાજ્યના ભિન્ન ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે, પણ પવનની ગતિ વધારે રહેશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી જો પવનની ગતિ, આંધી વંટોળનું પ્રમાણ વધે તો ત્યાર પછી વરસાદ સારો થાય। આમ એ વૃશ્ચિક નક્ષત્રમાં પવનની ગતિ રહેતી હોય છે। તારીખ 23 જૂનથી આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની રાહ જોઈ અને બેઠેલા રાજ્યવાસીઓએ ચોમાસા માટે અને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। અલ નીનોની અસરથી ચોમાસું એ સામાન્ય રહેવાની શક્યતા છે, જ્યારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી થઈ છે, જેમાં સુરત, તાપી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોનો સમાવેશ થયો છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આમાં સૌરાષ્ટ્રના કોઈપણ પંથકનો આમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। का जो फोरकास्ट दिया गया है 16 जून से लेकर 22 जून तक, इसमें गुजरात रीजन है। 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है। और जो डे 2, डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएँ हैं, जैसा बनासकांठा, साबरकांठा, जो सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। यह है 17-18 के लिए दिया गया है। और बाकी दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। सौराष्ट्र कच्छ में अगले 7 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान दिया गया है। મહેસાણા જિલ્લાના સોભાસણ ગામમાં આવેલી સખર ડેરીમાં
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે એક મોટી અને કડક કાર્યવાહી કરાઈ. ફૂડ નિયમન જે અધિકારી છે વિજય ચૌધરી અને તેમની ટીમ દ્વારા આ ડેરીના પરિસરમાં અચાનક રેડ કરવામાં આવી હતી. સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં અખાદ્ય માલ સામાન મળી આવતાની સાથે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. તપાસ ટીમે સ્થળ પરથી 990 કિલો બગડેલી કેરી, 170 કિલો તૈયાર કરેલો કેરીનો રસ અને 120 લીટર પેપ્સી સહિત કુલ 1200 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી લીધો છે, જેની બજાર કિંમત અનુસાર અંદાજે 58,100 રૂપિયાની થાય છે. આ તમામ શંકાસ્પદ માલ એ વિભાગ દ્વારા સ્થળ પર જ કબજે કરી લેવાયો છે. કાર્યવાહી અંગે ફૂડ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે આવી ડેરીઓમાં અખાદ્ય કલર મિક્સ કરી અને રસ તૈયાર કરવામાં આવતો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે અને તેથી બજારના તૈયાર રસ કરતાં ઘરે બનાવેલો રસ એ વધુ સલામત છે. રાજકોટના રિંગ રોડ વિસ્તારમાં આવેલી બાલાજી થાળમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી અને તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ઘઉંના લોટમાં જીવજંતુઓ અને ધનેડા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી વાસી ખોરાક પણ મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પણ ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્ર હવે સતર્ક બની ચૂક્યું છે. ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તંત્ર દ્વારા ખાણીપીણીની જગ્યાઓ પર નિયમિત ચકાસણી કરી ગ્રાહકોના આરોગ્ય સાથે થતા ચેડા કરનારા જે વ્યક્તિઓ છે, જે ઇસમો છે, તેમના પર કડક કાર્યવાહી હાથ ધરી છે. અને આ તરફ અરવલ્લી મોડાસામાં પતંજલિ સ્ટોરને દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સપાયર્ડ ચેરી અથાણા વેચવાનો આ કેસ છે, જેમાં દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. ડીપી વિસ્તારમાં સ્ટોર પર કાર્યવાહી થઈ છે. ગ્રાહક ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ પણ ત્યાં શરૂ થઈ ગયો છે. 50,000નો પતંજલિ સ્ટોરને દંડ ફટકારી દેવાયો છે. બિલ વગર માલ સામાન વેચ્યા હોવાનો પણ આક્ષેપ તેમના પર થયો છે. ગ્રાહક કલ્યાણ નિધિમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો મોડાસામાં પતંજલિ સ્ટોરને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં એક્સપાયરી ડેટવાળું ચેરીનું અથાણું વેચવામાં આવ્યું હોવાનો આખો આ મામલો છે, જેમાં ફરિયાદ કરવામાં આવી હતી. વર્ષ 2024નું આ અથાણું અત્યારે 2026માં વેચવામાં આવી રહ્યું છે અને જેને લઈ ગ્રાહકને કડવો અનુભવ થાય છે અને તેમના પર એટલે કે પતંજલિ સ્ટોર પર દંડનાત્મક પગલાં ભરવામાં આવે છે. શહેરના ડીપ વિસ્તારના પતંજલિ સ્ટોરની આ ઘટના છે, આ બનાવ છે. અમદાવાદમાં પાણીજન્ય રોગોના કેસ એ વધી રહ્યા છે, જેમાં વધારો સામે આવ્યો છે. જૂન માસમાં ઝાડા ઉલટીના 385 કેસ નોંધાયા છે. કમળાના 33 કેસ તો 88 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગોના કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે મેલેરિયાના 8 કેસ નોંધાયા છે, ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગની નજર આ સ્થિતિ પર સતત રહેલી છે. સ્વચ્છતા અને સાવચેતી માટે પણ ખાસ અપીલ આરોગ્ય વિભાગ એ સામાન્ય લોકોને પણ કરતું જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનમાં હાલમાં ગરમીની સિઝનને ધ્યાનમાં લઈને શહેરમાં વોટરબોર્ન ડિસીઝ ન થાય તે માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે જે ઇસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે, તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય, તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
એમસીના પાણીના સેમ્પલને લઈ અને ચોંકાવનારો રિપોર્ટ અત્યારે સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીના સેમ્પલ એ ફેલ થઈ ગયા છે. નાગરિકોની સંભાળ રાખનાર તંત્રના પાણીના સેમ્પલ ફેલ ગયા છે. જૂન મહિનામાં પાણીના 30 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. 2026ના પ્રથમ 6 માસમાં 115 જેટલા સેમ્પલ એ ફેલ થઈ ગયા છે. પાણીના 27 સેમ્પલમાં ક્લોરીન નીલ હોવાનો રિપોર્ટ આવ્યો છે. એમસીએ જૂનના આંકડા પણ જાહેર કરી દીધા છે, જેમાં એમસીના પાણીની ગુણવત્તા પર અનેક સવાલો અત્યારે આ રિપોર્ટ એ ઊભા કરી રહ્યું છે. પાણીના સેમ્પલ ફેલ થતાની સાથે જ એમસીની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે, અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. પાણીજન્ય રોગચાળો ફેલાય તો તેની પાછળ આખરે જવાબદાર કોણ રહેશે? આ સૌથી મોટો સવાલ છે. સામાન્ય નાગરિકને દંડ કરતા તંત્ર સામે કોઈ પ્રકારની કાર્યવાહી થશે કે કેમ તે પણ મોટો સવાલ છે. ગરમીની સિઝનને ધ્યાનમાં લઈને શહેરમાં વોટરબોર્ન ડિસીઝ ન થાય તે માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે જે ઇસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે, તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય. તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. ચાલુ માસ દરમિયાન જૂન મહિનામાં આ પ્રમાણે 25,000થી વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે, જે પૈકી 27 ક્લોરીન નીલ આવવાની રિપોર્ટ આવેલો છે. સાથે સાથે 3,700થી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે. અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, જે એએમસી દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે એ પાણી એ પીવાલાયક નથી તેવા રિપોર્ટ સામે આવ્યા છે. જો સામાન્ય માણસો, અમદાવાદવાસીઓની તબિયત બગડે છે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે? ચોક્કસ છેલ્લા 2 મહિનામાં આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે લગમાં, કારણ કે છેલ્લા 2 મહિનામાં જ આ જે સેમ્પલ ફેલ આવવાના આંકડા છે તે સતત તેમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા આ જૂન મહિનાના 15 દિવસ અને મે મહિનાની જો વાત કરીએ તો આ 2 જ મહિનામાં 84 જેટલા સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 માસમાં કુલ આંકડો છે તે 115 સેમ્પલ ફેલ થયા હોવાનો છે, પરંતુ તે 115માંથી છેલ્લા 2 મહિનામાં એટલે કે આ છેલ્લા 1.5 મહિનામાં આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે કે છેલ્લા 1.5 મહિનામાં 84 જેટલા સેમ્પલો જે છે તે ફેલ થયા છે અને ચાલુ માસમાં 27 જેટલા સેમ્પલો એવા સામે આવ્યા છે કે જેમાં ક્લોરીન નીલ છે. જો ક્લોરીન વગરનું પાણી પીવામાં આવે તો અનેક પ્રકારના પાણીજન્ય રોગો થવાની શક્યતા છે તે વધી જાય છે. કોર્પોરેશન દ્વારા વાતો કરવામાં આવી રહી છે કે લોકોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા જે પાણી પહોંચાડવામાં આવે છે ને તંત્ર દ્વારા જે સેમ્પલિંગની કામગીરી કરવામાં આવે છે તે સેમ્પલો ફેલ થઈ રહ્યા છે. શહેરના 26 જેટલા વોર્ડ એવા છે કે જ્યાં અનેક જગ્યાઓ એવી છે કે જ્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હોય અને તે ફેલ થયા હોય, એટલે કે અડધા ઉપરનું અમદાવાદ એવું છે કે જ્યાં પાણીના સેમ્પલો જે છે તે ફેલ થઈ રહ્યા છે, એટલે કે તે વિસ્તારનું પાણી જે છે તે પીવાલાયક નથી. એક તરફ વિકાસની વાતો કરવામાં આવે છે, મેટ્રો સિટીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વળવી વાસ્તવિકતા સામે આવી રહી છે કે છેલ્લા 6 માસમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 1.5 મહિનામાં 84 જેટલા સેમ્પલો ફેલ થયા છે, જ્યારે આગળના 4 મહિના છે તેમાં માત્ર 30 સેમ્પલ ફેલ થયા હતા, પરંતુ આ આંકડો છેલ્લા 1.5 મહિનાનો છે તે બમણાથી પણ વધારે હોવાનું સામે આવ્યું છે. બિલકુલ, આભાર કશ્યપ, આપ જોડાયા તે બદલ. હવે સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે શું સામાન્ય નાગરિકને દંડ કરતા તંત્ર સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? સુરતમાં ભાજપ નેતાના ફ્લેટ પર પતરાનું જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે મામલે અત્યારે મોટા સમાચાર. સિંગણપુર કૃપા રેસિડેન્સીમાં ગેરકાયદેસર પતરા હટાવવામાં આવ્યા હતા કોર્પોરેશન દ્વારા, જેમાં કતારગામ ઝોન અધિકારી પર હવે મોટા સવાલો થઈ રહ્યા છે. કાર્યપાલક ઇજનેર KL વસાવાની ભૂમિકા પર પણ અત્યારે ગંભીર સવાલો થઈ રહ્યા છે. કુલ 6 સભ્યોની કમિટીમાં અધિકારીની હાજરીમાં પણ ચર્ચાઓ અત્યારે તેજ બની ચૂકી છે. ફરિયાદીને વળતી નોટિસ આપવામાં આવી હોવાનો પણ આરોપ છે. બિન અધિકૃત બાંધકામ અંગે લેખિત જવાબ પણ માંગવામાં આવ્યો છે અને 3 દિવસમાં પુરાવા રજૂ કરવાનો આદેશ છૂટી ગયો છે. અધિકારીની કાર્યવાહી પર અત્યારે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ બંને તસવીરો તમે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે તે જુઓ, જેમાં પહેલા એ પતરા ઉઠાવવામાં આવે છે અને એ પતરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવે છે. પણ જ્યારે એ કોર્પોરેશનને
ખબર પડે છે કે ભાઈ આ જે પત્ર લેવાયા છે એ કોઈ ભાજપ નેતાના છે, એટલે પછી તેઓ ફરી પોતાની ટીમને ત્યાં મોકલે છે અને જે પત્ર છે તેને ફરી યથા જગ્યા પર મૂકી આવે છે. સિંગણપોર વિસ્તારમાં ભાજપના નેતાના ફ્લેટનું ડિમોલેશનને મામલે મોટા સમાચાર સંદેશ ન્યૂઝ સમક્ષ આવ્યા છે. જે બેન દ્વારા સમગ્ર ગેરકાયદેસર પતરાને લઈને દુકાનને લઈને ફરિયાદ કરવામાં આવી હતી, એ જ બેનને કતારગામ ઝોન દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. બેન આપણી સાથે ઉપસ્થિત છે અને આમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે પ્રકારે તમારી જે સબ પ્લોટ નંબર 2 વાળી મિલકત લાગુ 1200 મીટર ટીપી રોડ પર દદર તથા પીએફ નંબર 15 લાગુ જગ્યા પર બારી વિન્ડો બિન અધૂરું દબાણ બાંધકામ કરેલ હોવાનું ધ્યાને આવેલ, જેથી તમારા બારી બારણા જે મંજૂર લેવામાં આવેલ હોવાનું જણાવતું નથી, જેથી તમારે મંજૂરી વગરનું બિન અધૂરું બાંધકામ હોય તો પૂરતા કારણો જવાબદાર સદર નોટિસ મળેલ દિન 3 ની અંદર અથવા પહેલા અથવા તમારા સત્તા આપેલ પ્રતિનિધિ મારફતે અત્રે કચેરી મારફતે મોકલી આપવામાં હોય, જેથી તમારે બારી બારણા બંધ કરી દેવામાં આવશે તેવું તેમને બંધ કરી રાખો તેવું એમને જણાવાયું. બેન, તમે આજ આખા બાંધકામને લઈને ફરિયાદ કરી હતી અને હવે તમને ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી છે. તમે કયા પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે? તમે શું જવાબ આપ્યો છે? અમારું કોઈ વસ્તુ બિનકાયદેસર છે જ નહીં. અમે એ લોકોને જવાબ આપ્યો કે આ તમે ખોટા હતા તો આનું પહેલા તોડી જ કેમ ગયા? અમે અરજી આપી એ જૂઠી હતી તો તમે તોડવા કેમ આવ્યા? અને તોડી ગયા તો પાછું 2.5 કલાકમાં પાછું કેમ આપી ગયા? અને 2 દિવસમાં પાછું રિપેરિંગ કરી ગયા. કયા? હા, મંજૂરીથી. અને અમને કયા કારણે તમે નોટિસ આપી શકો કે તમારા બારી બારણા પાછળના બંધ કરો? બારી જ છે ખાલી, એ બી નેટ લગાવેલી, તો બી તમે લોકો એમ કહો છો કે આ બંધ કરો. અમે તો કઈ તમને કોઈ જાતની તકલીફ નથી આપતા ફ્લેટ વાળાને. અને માર્જિનની જગ્યા 15 ફૂટ જેટલી છે, એની વચ્ચે દુકાનનું બાંધકામ કર્યું ને એની ઉપર પતરા નાખવામાં આવ્યા છે. બિલકુલ ઉલટા ચોર કોતવાલ કો દાખે તેવી ઘટના અહીં કહી શકાય કે જે પ્રકાર નોટિસ આપવામાં આવી ત્યારે હવે બેન અને તેમને એમ પણ કહેવામાં આવ્યું તમે જ્યાં રહો છો ત્યાં તમારા પોતાના ઘરના જે બારી બારણા છે તે બંધ રાખવા પડશે તેવું સ્પષ્ટપણે નોટિસમાં જણાવવામાં આવ્યું છે અને બેનને જણાવવામાં આવ્યું છે. એટલે કે કાર્યવાહી કયા પ્રકારની થઈ રહી છે કે વસાવા દ્વારા, અને આ એ જ કેન્દ્ર વસાવા સાહેબ છે જેઓ ઇજનેર છે કાર્યપાલ, જેઓ હાલ જે નાસિરનગર ડિમોલેશનનો મામલો ચાલી રહ્યો છે તેમાં તપાસ કમિટીના સભ્ય છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે, આવા અધિકારી આવા કાર્યપાલ ઇજનેરો જ્યારે આ તપાસ કમિટીમાં હોય ત્યારે તેમના દ્વારા જ આ ગેરકાયદેસર બાંધકામને સંરક્ષણ અપાતું હોય તો નિષ્પક્ષ તપાસ થશે કે નહીં નાસિરનગર, તે બી સૌથી મોટો જોવાનું રહેશે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ચંદ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. નાસિરનગર ડિમોલેશનનો મામલો એ હજુ પણ નથી સમ્યો, જેમાં મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ હજુ પણ ફરાર છે. છેલ્લા કેટલાક દિવસથી ઓફિસમાં તેઓ હાજર નથી રહી રહ્યા. આજે કમિટીનો રિપોર્ટ આવવાની સંભાવના છે. ભ્રષ્ટ અધિકારીની ઓફિસમાં આજે તાળા જોવા મળ્યા છે. નાસિરનગરની અંદર જે બુટિયાકાંડ થયો હતો અને જેનો આજે રિપોર્ટ આવવાનો હતો, પરંતુ મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ છે તે છેલ્લા કેટલા દિવસથી ગેરહાજર છે, તે પોતાની ઓફિસે નથી આવી રહ્યો. સંદેશ ન્યૂઝની ટીમ આજે ફરીથી કાર્યપાલ ઇજનેર જે રોડ ડિપાર્ટમેન્ટ છે સુજલ પ્રજાપતિની ઓફિસે પહોંચી છે. જોઈ શકાય છે કે અત્યારે તેમની ઓફિસમાં તાળા મારેલા છે. છેલ્લા કેટલા દિવસથી આ જ પ્રમાણે હાલત જોવા મળી રહી છે. કોઈ પણ જે કહેવાય કે સ્ટાફ મેમ્બર નથી, કોઈ મુલાકાતી કે પછી ફરિયાદી અહીં આવતું હશે તો શું જવાબ મળતા હશે તે જોવાની બાજુની ઓફિસમાં તેમનો સ્ટાફ બેસે છે, તેમની પાસેથી જાણવાના પ્રયાસો કરે છે. કેટલા દિવસથી ઓફિસે નથી આવી રહ્યા? તમે કેટલા દિવસથી એમને નથી જોયા? ઓળખો છો સુજલ પ્રજાપતિને? બિલકુલ અત્યારે કોઈ પણ બોલવા તૈયાર નથી. બેન છે. બેન, તમે આ રોડ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો, કાર્યપાલ ઇજનેર છે સુજલ પ્રજાપતિજી, કેટલા દિવસથી નથી આવી રહ્યા? આઈડિયા નથી સાહેબ, કારણ કે અમે વસ્તી ગણતરીમાં હોઈએ છીએ, એટલે અમને એનું ધ્યાન નથી. તમે કેટલા દિવસથી અમને નથી જોયા? અમારે સાહેબ સાથે એટલું કંઈ એ આવે જ નહીં, કાર્યપાલક સાથે. અમારે અમારા સ્ટાફ સાથે ક્લેરિકલ સાથેનું જેટલું એ હોય છે. સાહેબ તો છે ને? હા, સાહેબ તો છે, પણ નથી ખબર સાહેબ. તમારો હોદ્દો શું અને એમનો હોદ્દો શું છે? એ કાર્યપાલક છે ને અમે બીજી શ્રેણી ક્લાર્ક છે. સાહેબ છે. કેટલા દિવસથી અહીં હાજર નથી? હવે અમને એ આઈડિયા નહીં હોય સાહેબ. તમે કેટલા દિવસથી અમને જોયા નથી? એવો બી આઈડિયા નથી અમને સાહેબ. આશરે કેટલા દિવસથી નથી જોયા? એવો બી આઈડિયા નથી. એ અત્યારે ક્યાં છે ખબર છે કે તમને? ના, હું એમના ઘરમાં નહીં રહેતી, એમ નહીં ખબર અમને. તો તમને કોઈ કામ પડે તો તમે કોની પાસે જાઓ છો? કાર્યપાલ ઇજનેર તમને કામ? અમારા ડેપ્યુટી સુધી જવાનું હોય.
એમનું કોઈ કામ નથી પડતું તમને? અમને અમારું એમનું કામ નહીં પડતું. અમે ડેપ્યુટી સીધી જે બી મૂકવાનું હોય તમે બાયણેમાં મૂકી દઈએ. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. ગીર સોમનાથના ઉનામાં દબાણો સામે અત્યારે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઉનામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે, બુલડોઝર એક્શન કર્યું છે. ઉનાના ઉમેજ ગામમાં તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. ઉમેજ ગામ અને આસપાસની જમીનો પરના જે ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા તેને દૂર કરાયા છે. 300 વીઘા જેટલી જમીન પરના આ દબાણો હતા જેને દૂર કરી દેવાયા છે. કોળી સમાજ સંમેલન અંગે કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. 14 જૂને દિલ્હી ખાતે અધિવેશન યોજાયું હતું. અધિવેશનમાં 15 રાજ્યોના પ્રમુખોએ પોતાની હાજરી પણ નોંધાવી હતી. યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી વાત કરી હતી. બંધારણમાં જરૂરી જોગવાઈઓ ઉમેરવાની પણ ચર્ચા થઈ હતી. શિક્ષણ વ્યવસ્થા સુધારવા પર પણ વિશેષ ધ્યાન આપવાનો તેમાં ઉલ્લેખ કરાયો છે. નવા સભ્યો જોડવા માટે ડિજિટલ પોર્ટલ બનાવવાનો નિર્ણય થયો છે. ચૂંટણી યોજી અને નવા અધ્યક્ષની વરણી કરવાનું પણ આયોજન કરાશે. વધુમાં તેઓ કહે છે કે આગામી 6 મહિનામાં ચૂંટણી યોજાવાનું આયોજન પણ થઈ જશે. દિવસ એના અવસરે 6 રાજ્યો અને ગુજરાત રાજ્ય 7 રાજ્યોના શ્રમ રોજગાર સાથે જોડાયેલા અમારા અધિકારીઓ અને બહારથી આવેલા અધિકારીઓ સાથે બાળકોની ચિંતા કરવા માટે અને બહારથી આવતા જે રોજગારી માટે મજૂરી માટે પરિવારો એમના બાળકોની સલામતી શિક્ષણ તમામ રીતે એ સર્વાંગી રીતે કઈ રીતે વિકાસ થઈ શકે એની ચિંતા કરવા માટે એના વર્કશોપના ભાગરૂપે આ 2 દિવસ માટે અહીંયા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં દીપડો દેખાતાની સાથે જ ભારે ફફડાટ પ્રવાસીઓમાં વ્યાપી ગયો. આજે વહેલી સવારે મંદિરના વાહન પાર્કિંગ પ્લોટ નજીક જ હિંસક દીપડો ખુલ્લેઆમ આંટાફેરા કરતો નજરે પડ્યો હતો. સોમનાથમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભારે ચિંતા અત્યારે વ્યાપી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પવિત્ર યાત્રાધામની આસપાસ છેલ્લા કેટલાય સમયથી દીપડાએ કાયમી વસવાટ કર્યો છે. જાહેર અને ધાર્મિક સ્થળે દીપડાની આ હલચલથી ગમે ત્યારે મોટી જાનહાનિ થવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી અને વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડે તેવી લોક માંગ પ્રબળ બની છે. નીટની પરીક્ષાને લઈ અને પ્રશાસન એ સજ્જ બની ગયું છે. નીટ પરીક્ષા માટે ફૂલ પ્રૂફ તૈયારીના તંત્ર દ્વારા દાવા થયા છે. આગામી 21 જૂને નીટ પરીક્ષા ફરી યોજાશે. પહેલાના પેપર લીક બાદ સજ્જતા સાથે હવે આ પરીક્ષા યોજાશે અને આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે. પેપર લીક ન થાય તે માટે પ્રશાસન એ સંપૂર્ણ રીતે તૈયારીબદ્ધ આગળ વધી રહ્યું છે. પોલીસ બંદોબસ્તમાં પણ વધારો કરાયો છે. ડિસ્પેચથી લઈ અને પરીક્ષા કેન્દ્ર સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવનાર છે. પેપર ટ્રાન્સપોર્ટ દરમિયાન વિશેષ સુરક્ષા ટીમ તૈનાત રહેશે. ઉમેદવારો સુધી પેપર સુરક્ષિત રીતે પહોંચે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નીટની એક્ઝામ છે. અમદાવાદ જિલ્લામાં 23 સેન્ટર ઉપર 10,455 ટોટલ એપ્લિકન્ટ્સ છે જે લોકો એક્ઝામ આપશે. મોટાભાગના જો 23 સેન્ટર છે આ બધા અર્બન વિસ્તારમાં છે. એના લીધે લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ જે પણ કામ કરવાનું છે એના માટે જિલ્લા વહીવટીતંત્રની આખી તૈયારી છે. અને એના સિવાય જે બધા સેન્ટર ઉપર ફ્રિસ્કિંગ કેવી રીતે કરવાની થાય છે, જો એપ્લિકન્ટ્સ છે એ કેટલા વાગે એ લોકોને પહોંચવાનું થાય છે એના માટે તૈયારી રાખી છે જિલ્લા વહીવટીતંત્રે. જેટલા પણ બધા કેન્દ્ર છે આ બધા કેન્દ્ર ઉપર મેડિકલની સુવિધા ઊભી કરવામાં આવશે. તમિલનાડુ નીટ પુનઃ પરીક્ષા માટે પ્રશ્નપત્રોને લઈ અને મદુરાઈથી તિરુનેલવેલી હેલિકોપ્ટર દ્વારા પરિવહન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તૈયારીઓના ભાગરૂપે જે રિઝર્વ ગ્રાઉન્ડ છે તેના ખાતે ભારતીય સેનાના હેલિકોપ્ટરનું ટ્રાયલ કરવામાં આવ્યું, લેન્ડિંગ કરવામાં આવ્યું. યોજના અનુસાર પ્રશ્નપત્રો એ દિલ્હીથી મદુરાઈ ઉડાન ભરવાના છે અને ત્યાંથી તેમને વાયુસેનાના અધિકારીઓની સુરક્ષા હેઠળ
ભારતીય સેનાના હેલિકોપ્ટરમાં તિરુનેલવેલી આર્મ્ડ રિઝર્વ ગ્રાઉન્ડ પર લઈ જવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થાનું પરીક્ષણ કરવા માટે એક મોકડ્રીલ પણ હાથ ધરવામાં આવી હતી. અને આ જ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી અભિષેક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અભિષેક. લખમાં 21મી તારીખે એટલે કે 5 દિવસ પછી જે નીટની રીટેસ્ટ યોજાવા જઈ રહી છે સમગ્ર દેશમાં, એ માટે આ વખતે ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે જે પેપરના પરિવહનની વ્યવસ્થા છે એ આર્મીને સોંપવામાં આવી છે. એટલે કે દેશના જે 18 રિજનલ હબ છે પરીક્ષા માટેના, ત્યાં સુધી પ્રશ્નપત્રો દિલ્હીથી સીધા વાયુસેનાના જે કાર્ગો હેલિકોપ્ટર અથવા તો વિમાન દ્વારા પહોંચશે. આજે એ વ્યવસ્થાનું મોકડ્રીલ કરવામાં આવી, જ્યાંથી દિલ્હીથી તમિલનાડુના તિરુનેલવેલી સુધી હેલિકોપ્ટરમાં પેપર લઈ જવાયા અને ત્યાંથી પછી પરીક્ષા કેન્દ્ર સુધી આ પેપરને માર્ગથી લઈ જવાયા વાહનોમાં. અને આજે સમગ્ર જે રૂટ હતો એમાં CISF અને CRPFના જવાનો તૈનાત હતા, કેમ કે એ લોકોએ સુરક્ષાનું જે બીજું લેયર છે એ સંભાળ્યું છે અને વાયુસેના એ પહેલું લેયર સંભાળશે. એટલે કે પરીક્ષાના જે પેપર છે એ દિલ્હીથી સીધા એરલિફ્ટ કરાશે જે તે પરીક્ષા કેન્દ્ર સુધી અને ત્યાંથી પછી પરીક્ષા યોજાશે. જી આભાર અભિષેક. બનાસકાંઠાના લાખણીના વાસણા ગામની એક ઘટના સામે આવી છે. શાળામાં મળતું સંજીવની દૂધ એ ખરાબ હોવાના આરોપો થયા છે. શાળામાં આપવામાં આવતા આ સંજીવની દૂધનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થયો છે. બાળકોને આપવામાં આવતું આ દૂધ એ બગડેલું હોવાના આરોપ થયા છે. વાસણા પ્રાથમિક શાળાના દૂધના પાઉચ એક ક્ષતિવાળા નીકળ્યા છે. બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા વાલીઓમાં ભારોભાર રોષ અત્યારે વ્યાપી ગયો છે. વાલીઓએ આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે. આ વાયરલ વિડીયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ નથી કરતું. સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જોવામાં આવ્યો, જ્યાં જાગૃત આગેવાનો દ્વારા પ્રાથમિક શાળાઓમાં તપાસ કરવામાં આવી કે બાળકોને ભાજપ સરકાર દ્વારા અપાતું દૂધ ચેક કરવામાં આવ્યું. તો એ દૂધની થેલીઓ વિડીયોના માધ્યમથી જોઈએ છીએ તો દૂધ નથી, પણ દૂધ ફાટી ગયું હોય, બગડી ગયું હોય એ પ્રકારનું થેલીઓમાંથી દૂધ નીકળતું જોવા મળ્યું છે. ખૂબ દુઃખ થયું છે કે ભાજપ સરકારની અંદર આ બાળકો સાથે ક્રૂર મજાક થઈ રહી છે. બાળકોના ભવિષ્ય સાથે અને બાળકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. કોના દ્વારા થઈ રહ્યા છે સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ આ દૂધ બનાવતી કંપની, વિતરણ કરતી દૂધ કંપની જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, ચાહે ભાજપનો કોઈ પણ નેતા હોય, તો ખરેખર આની સામે તાત્કાલિક તપાસ થવી જોઈએ. વાસણા વાતમ પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ આપવામાં આવે છે. એ દૂધ તો બહુ હલકી ગુણવત્તાવાળું આવે છે, જેથી વાલીઓને ધ્યાન જતાં એમણે અમારું ધ્યાન દોર્યું કે ભાઈ આ ક્વોલિટીનું દૂધ આવે છે. એમાં તપાસ કરતાં બહુ હલકી ક્વોલિટીનું દૂધ અમને જાણવા મળ્યું. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યો છે. તો લાખણીથી એક વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે અને જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે દૂધ શાળામાં સંજીવની દૂધ જે શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એ ભૂલકાઓના આરોગ્યને સુધારવા માટે આપવામાં આવે છે. એ જ દૂધ ખરાબ સ્થિતિમાં છે, બગડેલી સ્થિતિમાં છે, જામી ગયું છે, ફાટી ગયું છે. આ દૂધ એ જો બાળકો આરોગ્ય છે તો એ બીમાર પડી શકે છે અને જો એ બીમાર પડશે તો એમના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. જે વાલીઓ છે એમાં પણ અત્યારે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓ સાથે અહીં દૂધ આપવાના નામે મજાક કરવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપો પણ વાલીઓ કરી રહ્યા છે અને ભારે આક્રોશમાં પણ તે જોવા મળી રહ્યા છે. કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. લાખણીની શાળાની અંદર જે વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે તેમનું આરોગ્ય સચવાઈ રહે અને પૌષ્ટિક આહાર તેમને મળી રહે તેના લઈ અને આ સંજીવની દૂધનું વિતરણ ત્યાં સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે, પણ એ દૂધ બગડેલી સ્થિતિમાં જોવા મળ્યું. ગીર સોમનાથના ઉનાની BEd કોલેજમાં બોગસ મંજૂરીના આધારે ચાલતા મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં દિલ્હી NCTEની બોગસ મંજૂરી બતાવી અને છેલ્લા 3 વર્ષથી
દર વર્ષે 93 વિદ્યાર્થીઓને ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવતો હતો. આ મામલે ગત 2 માર્ચે એફઆઈઆર નોંધાયા બાદ પણ 4 મહિનાથી કોઈની ધરપકડ પણ કરવામાં નથી આવી અને જેને લઈ સવાલો ત્યારે ઊભા થયા છે. પોલીસે માત્ર 8 થી 10 લોકોના નિવેદનો નોંધી અને દિલ્હી એનસીટીઈ સુધી તપાસ લંબાવવામાં આવ્યા હોવાનો માત્ર દાવો કરી રહી છે. અને બીજી તરફ ભોગ બનેલા એ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી સર્ટિફિકેટની માન્યતા મુદ્દે રજૂઆત કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર આ તમામ જવાબદારો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ એ ખૂબ પ્રબળ ત્યાં બની ગઈ છે. તો ઉનાની આ બીએડ કોલેજ છે જે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં આવી છે. પહેલા 3 વર્ષ પહેલા પણ આ મુદ્દો ગરમાયો હતો અને 4 મહિના થઈ ગયા હોવા છતાં પણ કોઈના પર કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈ અનેક સવાલો અહીં ઊભા થયા છે. કારણ કે 2 માર્ચે એફઆઈઆર સત્તાવાર રીતે નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસને જ્યારે પૂછવામાં આવે છે, કારણ કે 4 મહિના સુધી જ્યારે કોઈ તપાસ ન થાય, કોઈ વ્યક્તિની ધરપકડ ન થાય, કોઈ આરોપી સાબિત ન થાય, ત્યારે સવાલો થવા એ ખૂબ અનિવાર્ય હોય છે. અને જ્યારે પોલીસને સવાલ કરવામાં આવે છે ત્યારે પોલીસ એવા દાવા કરે છે કે રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈ અને આગળ તપાસ થઈ રહી છે. 10 થી વધારે લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે અને અહીં સુધી જ તેમની કામગીરી ક્યાંક સીમિત બનીને રહી ગઈ હોય તેવો દાવો પણ ત્યાંના જે લોકો છે, ત્યાંના વિદ્યાર્થીઓ છે તે કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે આ મામલો એ છેલ્લા 4 મહિનાથી ખૂબ વિવાદમાં આવ્યો હતો. 3 વર્ષ પહેલા પણ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ સત્તાવાર રીતે તેની એફઆઈઆર થઈ હતી માર્ચ મહિનામાં. અને આ જ મુદ્દે રાકેશ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાકેશ, આખો મામલો શું છે અને કઈ દિશામાં તપાસ થઈ રહી છે? વિદ્યાર્થીઓની માંગ શું છે? લગભગ ખૂબ જ ગંભીર કહી શકાય કે વિદ્યાર્થીઓના જે કારકિર્દી અને જીવન સાથે ચેડા કરનારો આજે આખો કિસ્સો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામે આવેલી નાંદોડા બીએડ કોલેજમાં સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 3 વર્ષ સુધી મંજૂરી વિના બોગસ મંજૂરીથી આ કોલેજ ચલાવવામાં આવી. 93 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો અને બાદમાં જ્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, ખૂબ જ ગંભીર બાબત છે કે 4 માસ પૂર્વે આ બનાવની યુનિવર્સિટી દ્વારા ઉના પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એફઆઈઆર ગુનો દાખલ થઈ ગયો છે, પરંતુ 4 મહિનાથી પોલીસ માત્ર નિવેદનો જ નોંધી રહી છે. હજુ સુધી આ બાબતે કે આ ઘટનામાં કોઈની ધરપકડ કરવામાં નથી આવી કે કોઈ નક્કર પુરાવો સુધી પહોંચવામાં નથી આવ્યું. કહી શકાય કે જે પ્રકારે શિક્ષણ જગતમાં આ પ્રકારનું જે ગંભીર કૌભાંડ આચરવામાં આવ્યું છે, 93 જેટલા વિદ્યાર્થીઓની જે જીવન કારકિર્દી છે હાલ અધરતાલ બની છે. યુનિવર્સિટી દ્વારા દિલ્હી કક્ષાએ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતની વાત કરી છે, પણ હા, એટલે માત્ર અહીં તપાસનું તરકટ ચાલી રહ્યું છે, તે પ્રકારનું નિવેદન આપી દેવાયું છે, દાવાઓ કરી દેવાયા છે, પરંતુ હકીકત શું છે તેનાથી સૌ કોઈ અજાણ છે. આપ અમારી સાથે જોડાયા રાકેશ, આભાર આપનો. પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવા અંગે આરોગ્ય મંત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા એવું કહ્યું છે કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવી એ યોગ્ય ન ગણાય. અને તેમણે જણાવ્યું છે કે સિરપ કાંડ દરમિયાન પણ આવી જ સૂચના આપવામાં આવી હતી. દવા લેવી એ સારી વાત નથી. જ્યારે સિરપ કાંડ અન્ય રાજ્યમાં થયો હતો ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અમે ત્યારે પણ દરેક સૂચના આપી હતી. અમારા આરોગ્ય વિભાગે ત્યારે પણ જાહેર કર્યું હતું કે એક પણ સિરપ પ્રિસ્ક્રિપ્શન વગર આપી ન શકાય, કારણ કે એ સિરપની અંદર ચોક્કસ પ્રકારના રસાયણ યુઝ કરવામાં આવ્યા છે જે પાણીને ઓગાળવા માટે કે શરીરની અંદર ઓગળી જાય. એની માત્રા જો વધુ હોય તો બાળકને ચોક્કસ પ્રકારે નુકસાન થતું હોય છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી નિર્મલ. પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેનારાની સંખ્યા વધતી જઈ રહી છે અને દવાનું વેચાણ પણ ધૂમ થઈ રહ્યું છે, તે પ્રકારની ફરિયાદ આરોગ્ય મંત્રીને મળી છે. એટલે આરોગ્ય મંત્રી દ્વારા આજે જાહેર કાર્યક્રમની અંદર અપીલ કરવામાં આવી હતી. અપીલ એ કરવામાં આવી હતી કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન લેવી જોઈએ. પ્રિસ્ક્રિપ્શન વગર દવા જે વેચનારા લોકો છે
તેમની સામે પણ કાર્યવાહી કરવા માટેની આરોગ્ય મંત્રીએ ચીમકી આપી છે. ટૂંકમાં જાહેરનામાનું જે અમલીકરણ છે તે વખતો વખત કરવામાં આવતું હોય છે, વખતો વખત તેના આનુષંગિક પરિપત્ર પણ બહાર પાડવામાં આવતા હોય છે. તેમ છતાં પણ આ પ્રકારની કરતૂત જ્યારે સામે આવતી હોય છે તેવા સંજોગોમાં આરોગ્ય મંત્રીએ આજે જાહેર કાર્યક્રમ દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. જી આભાર નિર્મલા, જોડાયા તે બદલ. રાજકોટ બાલાજી વેફર્સથી પ્રદૂષિત પાણીનો એ મામલો, જેમાં પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીના અધિકારીઓ એ સદંતર મૌન સેવી રહ્યા છે. જીપીસીબીની ભૂમિકા પર પણ અહીં મોટા સવાલ થઈ રહ્યા છે. ન્યારી નદીમાં છોડવામાં આ પ્રદૂષિત પાણી આવે છે, જેને લઈ અને અનેક ગામડાઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. બાલાજી વેફર્સ સામે કાર્યવાહી ન કરાતા જીપીસીબી સામે પણ સવાલ થયા છે. પર્યાવરણ નિયમના અમલમાં પણ જીપીસીબીની લાલિયાવાડી થતી હોય તેવું સામે આવી રહ્યું છે. પ્રદૂષિત પાણીથી 12 ગામને અત્યારે સીધી અસર થઈ રહી છે. પ્રદૂષિત પાણીથી ભૂગર્ભ જળ પણ ખૂબ પ્રભાવિત બની ગયા છે. કે જો ગાંડી વેલ થવાનું કારણ તો ડોમેસ્ટિક પાણી જ હોય, અને તમારી જે રજૂઆતના અનુલક્ષીને અમારી ટીમે ઇન્સ્પેક્શન કરેલું એ દરમિયાન બાલાજી તરફથી કોઈ પાણી બહાર છોડવામાં આવતું હોય એવું અમારા ધ્યાને આવેલ નથી. તેમ છતાં જે અમે નદીના અલગ અલગ સેમ્પલ લીધેલા છે એનો હજી ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે. પણ અને આજ મુદ્દે મયુર સોની અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મયુર. બિલકુલ લખમાં જે પ્રકારે બાલાજી વેફર ફેક્ટરી દ્વારા દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને રાજકોટ આસપાસના જે 12 ગામો છે તેના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ 12 ગામના જે ખેતરો છે, ખેતીની જમીન છે એ પણ પ્રભાવિત થઈ રહી છે. કૂવાનું પાણી છે દૂષિત થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝે તમામ ગ્રામજનો છે એની ફરિયાદ છે તંત્ર સુધી પહોંચાડી હતી. ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ છે તેના સુધી પહોંચાડી હતી, પરંતુ ફેક્ટરી માલિકોના થાબણભાણા જીપીસીબીના અધિકારીઓ કરતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કારણ કે 15 દિવસથી આ ફરિયાદો હોવા છતાં હજુ સુધી માત્ર એક જ વખત ટીમ મોકલીને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે બાલાજી વેફર ફેક્ટરી દ્વારા જે પાઇપો મૂકીને ગંદુ પાણી ન્યારી નદીની અંદર ઠલવવામાં આવતું હતું એ પાઇપો ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ જીપીસીબીની ટીમ જ્યારે પહોંચી હતી ત્યારે એ પાઇપો તેમને ત્યાં માલુમ ના પડ્યા હતા. પ્રથમ દિવસે જ ડોમેસ્ટિક પાણી ન્યારીની અંદર છોડવામાં આવતું હતું એ પ્રકારની વિગતો છે સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ હતી. પરંતુ બચાવવા માટેની આખી જે કવાયત છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ કરી હોય અને જેના કારણે આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ આભાર આપ જોડાયા તે બદલ મયુર.